ચલો તો આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ઉદાહરણના દાખલાની શરૂઆત કરીશું. અત્યાર સુધી આપણે ભણ્યા હતા થિયરી. હવે એ થિયરીનો ઉપયોગ કરીને આપણે શું ગણવાનું આવશે તો કે દાખલા. આના દાખલા બહુ રસ પડે એવા છે, એટલે ધ્યાન રાખજો. નાની નાની બાબત તમારે અહીંયા ધ્યાનમાં રાખવી પડશે, બરાબર છે. તો જો દાખલામાં તમારે પકડ હશે ને તો અત્યાર સુધીની વાત કરું તો બોર્ડની એક્ઝામમાં 50 થી 60% દાખલા જ પૂછાતા હોય છે, બરાબર છે. બાકીનો પોર્શન થિયરિકલ હોય છે. એટલે જો તમે દાખલામાં ગ્રીપ મેળવશો તો ફાયદા બે થશે. તમે બોર્ડની એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકશો. MCQ પણ તમે જે મેથેમેટિકલ આવતા હોય છે એ પણ તમે સોલ્વ કરી શકશો. થિયરિકલ જે MCQ હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકતા જ હો છો, એમાં કશું મોટી વાત છે નહીં. પણ જે કેલ્ક્યુલેશન વાળા આવે છે એમાં તમારે થોડી પકડ મેળવવી હોય તો દાખલા આવડવા જરૂરી છે. જો તમને મોટી મોટી વસ્તુ આવડશે તો નાની નાની વસ્તુ તમને આવડી જશે, બરાબર. તો શરૂઆત કરીએ દાખલાની, બરાબર. હવે જ્યારે પણ દાખલા ગણો ત્યારે ધ્યાન રાખવાનું કે ભાઈ કેલ્ક્યુલેટર જોડે લઈને બેસવાનું તમારે. એટલે જ્યારે પણ કોઈ ગણતરી આવે તો તમે ઇઝીલી એ કેલ્ક્યુલેશન કરી શકો કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો અહીંયા આપણે વાત કરીશું ઉદાહરણનો સૌથી પહેલો દાખલો. એમાં બે પોર્શન છે, બરાબર. 1 by 1 બંને સોલ્વ કરવાના થશે. તો રકમ જોઈ લઈએ. પહેલા શું કીધું છે રકમમાં? એવું કીધું છે, ચોપડી લઈને બેસજો તમે પાછા જોડે. 1.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા અને 1 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. તમને પ્રવાહ આપી દીધો છે, આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે અને ડ્રિફ્ટ ઝડપ શોધવાનું કીધું છે. આગળ શું કીધું છે? ધારો કે કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરનો એક પરમાણુ એક વાહક ઇલેક્ટ્રોન આપે. કોપરની ઘનતા તમને આપી દીધી 9 × 10⁻³ kg/m³ અને તેનો પરમાણુ દળાંક આપી દીધો છે 63.5 U. હવે પરમાણુ દળાંક તમને ખ્યાલ હશે, બરાબર છે. એ જે પરમાણુ દળાંક છે તમને અહીંયા આપી દીધો 63.5 U. હવે પ્રશ્ન એ થાય U એટલે શું? પહેલા વેલ્યુ લખી નાખીએ બધી, પછી આગળ વાત કરીએ. તો તમને પ્રવાહ આપી દીધો છે I બરાબર 1.5 એમ્પિયર. આડછેદનું ક્ષેત્રફળ આપી દીધું છે 1 × 10⁻7 મીટર સ્ક્વેર. તમારે ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે. એ ઉપરાંત તમને ઘનતા આપી દીધી છે 9 × 10⁻³ kg/m³. એ સિવાય પરમાણુ દળાંક જેને આપણે બતાવીશું કેપિટલ M વડે 63.5 U. હવે કોઈ પણ પરમાણુ અથવા ન્યુક્લિયસ છે એનું દળ કેજીમાં બતાવવું સવલત ભરેલું નથી, બરાબર છે. એટલે પરમાણુ અથવા ન્યુક્લિયસનું જે દળ છે એ U માં મપાય. હવે U એ શું છે? AMU, એટોમિક માસ યુનિટ. એનું શોર્ટ ફોર્મ તમે બતાવો છો U વડે, બરાબર. U એટલે AMU, એટોમિક માસ યુનિટ, બરાબર છે. હવે આ જે એકમ છે એને તમારે કન્વર્ટ કરવાનો kg/mol માં. કેમ કે તમે અહીંયા ઘનતા જોશો kg માં છે, ક્ષેત્રફળ છે મીટર સ્ક્વેરમાં, એટલે તમારે આને કન્વર્ટ કરવાનું kg/m³ માં. તો 1 U એટલે કેટલા થાય? તો આને તમારે કન્વર્ટ કરવાનું kg/mol માં. તો જુઓ 63.5 × 10⁻³ kg/mol, બરાબર છે. તો આ તમે શેમાં કન્વર્ટ કર્યું? તો કે U માંથી kg/mol માં. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ આપણે. તો શોધવાનું શું છે સૌથી પહેલા? તો કે ડ્રિફ્ટ ઝડપ શોધવાની છે. તો જોઈ લઈએ તો કઈ રીતે કરવું. તો જુઓ, તો સૌ પ્રથમ તમને ઇક્વેશન યાદ હોવું જોઈએ. વિદ્યુત પ્રવાહ ઘનતા J અને ડ્રિફ્ટ ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. તો સૌ પ્રથમ J = NE/VD. હવે તમારી જોડે વિદ્યુત પ્રવાહ ઘનતા છે નથી. E એ શું છે? ઇલેક્ટ્રોનનો વીજભાર. હવે એ યાદ રાખી લેવાનું 1.6 × 10⁻19. ડ્રિફ્ટ ઝડપ મારે શોધવાનું છે. N એ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે શું ખબર? 1 મીટર ક્યુબ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા.
જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અથવા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. આ યાદ રાખવું. એટલે તમારી જોડે n ની વેલ્યુ પણ નથી, પણ તમને યાદ હોય તો, પરંતુ J ઇઝ ઇક્વલ ટુ I અપોન A. આ વેલ્યુ હું અહીંયા મૂકી દઉં તો તમારું સમીકરણ થશે I અપોન A ઇઝ ઇક્વલ ટુ એની VD. VD ને કરતા બનાવી દઈએ તો VD ઇઝ ઇક્વલ ટુ I અપોન A n E. સમીકરણ કહી દો 1, કેમ કે તમારી જોડે સ્મોલ n નથી, કશો વાંધો નહીં. તો હવે સ્મોલ n શોધીએ તો સ્મોલ n એટલે શું થાય? એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે 1 મોલ પરમાણુ લીધો હોય તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? એવોગેડ્રો આંક જેટલા. તો અહીંયા એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એવોગેડ્રો અંક. તો તમને યાદ હોય તો 6.022 ગુણ્યા 10⁻23. અને કદ નથી તમારી જોડે તો કશો વાંધો નહીં, થોડું સાદરૂપ આપીશું. શું કરીશું? કેપિટલ M વડે ગુણીશું અને ભાગીશું. તો NA બાય M. M વડે ભાગ્યા તો અહીંયા M વડે ગુણી દઈએ છેદમાં V. બરાબર છે? તમને NA ની વેલ્યુ મૂકી પછી કદ તો હતું નહીં એટલે તમને લાઈટ થઈ કે હવે પાછું અહીંયા કંઈક સેટિંગ મારવાનું થશે. તો અહીંયા આપણે શું કર્યું? દળ વડે એટલે કે પરમાણુ દળાંક વડે ગુણ્યું અને ભાગ્યું. હવે દળ ભાગ્યા કદ એટલે શું થાય? ઘનતા થાય. ચેપ્ટર નંબર 2 યાદ કરો, બરાબર, અથવા ચેપ્ટર નંબર 10 યાદ કરો. તમને યાદ હોય તો ઘનતા અને દબાણ બંને વિશે આપણે ભણ્યા હતા. તો NA બાય M ઇન્ટુ M બાય V એટલે શું થાય? ઘનતા. અને હવે જો બધી વેલ્યુ હશે આપણી જોડે. NA ની વેલ્યુ 6.022 ગુણ્યા 10⁻23. D ની વેલ્યુ પણ છે આપણી જોડે 9 ગુણ્યા 10⁻3 છેદમાં પરમાણુ દળાંક 63.5 10⁻3. તો તમને અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કેટલી મળશે? તો ગણતરી મારીએ તો મેં ઓલરેડી ગણતરી મારીને રાખી છે 0.85 10⁻29. 0.85 ગુણ્યા 10⁻29. હવે એક પોઈન્ટ તમે જમણી બાજુ જાઓ તો ઘાત ઘટે 8.5 ગુણ્યા 10⁻28 મીટર ઇનવર્સ ક્યુબ. આ શું થયો? એકમ થયો. બરાબર, ધ્યાનમાં રાખો. આ શું મળ્યું? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મળી ગઈ. ચલો હવે આપણે આવી જઈએ પાછા સમીકરણ 1 પર. સમીકરણ 1 પરથી એમાં બધી વેલ્યુ મૂકવાની ને, કેમ કે VD હજી બાકી છે શોધવાનું. તો I ની વેલ્યુ છે 1.5, ક્ષેત્રફળ છે 1 10⁻7, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હમણાં શોધી 8.5 10⁻28 અને ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19. ઓકે, હવે ગણતરી મારીશું આપણે તો અહીંયા તમને ડ્રિફ્ટ ઝડપ કેટલું મળશે? તો 0.1102 10⁻2. બરાબર છે? એટલે તમે એક પોઈન્ટ જમણી બાજુ જાઓ તો 1.102 10⁻3 મીટર પર સેકન્ડ લખી શકું. 10⁻3 મીટર એટલે 1 મિલીમીટર થાય. તો VD બરાબર 1.102 મિલીમીટર પર સેકન્ડ. તો આ તમે શેની વેલ્યુ મેળવી? ડ્રિફ્ટ ઝડપની વેલ્યુ મેળવી દીધી. એકદમ ઈઝી. ચલો હવે જોઈ લઈએ. હવે આ તો હતો A. હવે B ની ગણતરી કરવાની છે તમારે. તો એવું કીધું છે કે ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને, એટલે આ જે ડ્રિફ્ટ ઝડપ છે એને સામાન્ય તાપમાને તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ, અને પછી એવું કીધું છે કે સુવાહકમાં આ ડ્રિફ્ટ ઝડપ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. એટલે તમારે અહીંયા શું કરવાનું? આ જે ડ્રિફ્ટ ઝડપ છે એની પહેલી સરખામણી કોની સાથે કરવાની? તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે. એટલે પહેલા આપણે શું કરીશું? ઉષ્મીય ઝડપ મેળવીશું. પછી એ ઉષ્મીય ઝડપ અને આ ડ્રિફ્ટ ઝડપ બંનેની સરખામણી કરીશું. પછી એવું કીધું છે કે જ્યારે તમે સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, તમને યાદ હોય તો આપણે વાહક તાર હતો એને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું, ત્યારે એમાં જે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ છીએ એના લીધે થઈને
પેલો જે ઇલેક્ટ્રોનની ઝડપ છે એ વિદ્યુત ચુંબકીય તરંગના ઝડપ જેટલી થાય. હવે તમારા માટે આ વસ્તુ નવું છે, વિદ્યુત ચુંબકીય તરંગ. એવું તરંગ કે જેમાં વિદ્યુત ક્ષેત્રના પણ ઘટકો હોય અને ચુંબકીય ક્ષેત્રના પણ ઘટકો હોય. હવે આ જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની ઝડપ કેટલી હોય ખબર? પ્રકાશની ઝડપ જેટલી. કેમ કે પ્રકાશ એ ખુદ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ કેટલી હોય તો કે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. ચલો એ તો થોડી વાર રહીને વાત છે. સૌથી પહેલા આપણે આમાં બી આપી દઈએ. બીમાં પાછું એ. તો તાંબાના પરમાણુમાં અથવા તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ, તાંબાના પરમાણુની ઉષ્મીય ઝડપ. તો તમને યાદ હોય તો ઇક્વેશન શું હતું? 3kBT/m. ચેપ્ટર નંબર 12 કાં તો ચેપ્ટર નંબર 13 ની અંદર આ ઇક્વેશન આવી ગયું છે. હવે એમાં કેબી એ શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક. તાપમાન કેટલું? તો તમને ઓરડાનું તાપમાન કીધું. હવે ઓરડાનું તાપમાન તમે બુક જોશો ને તો એમાં કૌંસની અંદર લખેલું હશે 27°C. એટલે તમારે અહીંયા તાપમાન કેટલું લેવાનું? 27°C. હવે વાત આવે છે સ્મોલ એમ. તો સ્મોલ એમ ની પણ વેલ્યુ શોધવી પડશે. તો હવે એક વસ્તુ ક્લિયર કહી દઉં. અમુક બુકની અંદર આનું સોલ્યુશન છે ને આ જ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપેલું હશે અને અમુકની અંદર સોલ્યુશન અહીંયા 3 છે ને અવગણીને, એટલે કે અચળાંક તરીકે 3 લીધા છે અને પછી ગણતરી મારી છે. એટલે કે ઇક્વેશન શું લખેલું હશે એ કહી દઉં. વી ચલે છે √kBT/m આવી રીતે આપેલું હશે. હવે મારી જોડે આ ઇક્વેશન છે તો પછી ઇક્વેશન તો હું આ જ વાપરવાનો. એટલે આપણે શું કરીશું? આ જ ઇક્વેશનને ફોલો કરીશું. બરાબર, બે રીતે સોલ્યુશન આવતા હોય છે. અમુકની અંદર √3kBT/m આ જ ઇક્વેશનનો ઉપયોગ થાય છે અને અમુક બુકની અંદર આ 3 ને અચળ તરીકે લઈ લેવામાં આવે. પછી અહીંયા સમપ્રમાણતાની નિશાની સમપ્રમાણતાની નિશાની લાગુ પાડવામાં આવે. એટલે વી ચલે છે √kBT/m, 3 ને અચળ ગણી લીધા. પણ આપણે અહીંયા એવું નહીં કરીએ, આપણે આખું આ જ ઇક્વેશન લઈ લઈશું. તો અહીં બોલ્ટ્ઝમેન અચળાંક એની વેલ્યુ 1.38 10⁻³ તાપમાન કેટલું છે તો કે 27°C. એને કન્વર્ટ કરીશું કેલ્વિનમાં. તો 27 + 273 એટલે થશે 300 કેલ્વિન. પછી એમ. તો હવે એમ ની વાત કરીએ તો એમ તમને ડાયરેક્ટ નહીં મળે. તમે વિચારો એમ એટલે શું? તો એક પરમાણુનું દળ. હવે મારી જોડે 6.022 × 10⁻23 પરમાણુ છે. તો એમનું દળ કેટલું થશે? બરાબર, તો એને કહેવાય કેપિટલ એમ. મારે સ્મોલ એમ ની વેલ્યુ શોધવાની છે. બરાબર, તો સ્મોલ એમ એટલે એક તાંબાના પરમાણુનું દળ. મારે એક તાંબાના પરમાણુનું દળ શોધવાનું છે. તો મારી જોડે પરમાણુ ભાર કેટલો છે? કેપિટલ એમ. છેદમાં શું આવશે? એવોગેડ્રો અંક Na. બરાબર છે. મારે એક તાંબાના પરમાણુનું દળ શોધવાનું છે. તો તાંબાના પરમાણુનું કુલ દળ છેદમાં 1 મોલ પરમાણુમાં સંખ્યા, કુલ દળ છેદમાં કુલ સંખ્યા. હવે એમ ની વેલ્યુ છે આપણી જોડે 63.5 10⁻³ છેદમાં એવોગેડ્રો અંક તો આપણી જોડે છે 6.022 × 10⁻23. ચલો 2 નો ભાગાકાર કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો જોઈ લઈએ, કેલ્ક્યુલેટર આપણે કાઢીએ તો 63.5 ભાગ્યા 6.022 તો આપણને મળશે 10.54 અને ઘાત આવશે 10⁻26. બરાબર, અહીંયા આપણે લખી નાખીએ કેજી. ક્લિયર? ચલો હવે આ સમીકરણમાં વેલ્યુ મૂકીએ તો આને કહી દઈએ 2. સમીકરણ 2 પરથી તો v બરાબર √3 kb ની વેલ્યુ 1.38 10⁻23. તાપમાન આપણે અહીંયા લઈ લઈએ 300 છેદમાં દળ આપણી જોડે છે 10.54 10⁻26. ચલો ગણતરી મારીએ તો 3 ×
1.38 ગુણ્યા 300 ભાગ્યા 10.54 એટલે 117 વર્ગમૂળની અંદર 117.83. હવે ઘાત કેટલી આવશે તો -26 ઉપર જશે +26 26 -23 એટલે 3 ઘાત થશે. હવે ઘાત એકી હોય ને તો ક્યારે વર્ગમૂળ ના નીકળે, તો વર્ગમૂળની અંદર એને બેકીમાં કન્વર્ટ કરો તો 1 પોઈન્ટ તમે ડાબી બાજુ જાઓ તો 11.78 10ની કેટલી ઘાત થશે 4 ઘાત. ડાબી બાજુ જાઓ તો ઘાત વધે. હવે 11.78 નું તમારે વર્ગમૂળ કાઢવાનું, બરાબર. તો વર્ગમૂળની અંદર 11.78 એટલે 3.43 મળશે. 3.43 ઘાત અડધી થઈ જાય એટલે 10ની 2 ઘાત મીટર પર સેકન્ડ. આ જે તમને વેલ્યુ મળી એ શેની મળી તો કે ઉષ્મીય ઝડપ. હવે તમારે ગુણોત્તર લેવાનો છે ડ્રિફ્ટ ઝડપ અને ઉષ્મીય ઝડપનો. તો ડ્રિફ્ટ ઝડપ અને ઉષ્મીય ઝડપ. તો ડ્રિફ્ટ ઝડપની વેલ્યુ છે આપણી જોડે 1.102 10ની -3 ઘાત અને 3.43 10ની 2 ઘાત. બેનો ભાગાકાર કરીએ એટલે વધારે ખ્યાલ આવે આપણને. તો 1.102 ભાગ્યા 3.43 તમને અહીંયા મળશે 0.32 10ની કેટલી ઘાત થશે તો કે -5 ઘાત. ખ્યાલ આવે એટલે હું લખી શકું 3.2 10ની -6 ઘાત. ઓકે, ચલો હવે આગળ એવું કીધું છે કે તમારે વાહકમાં લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રના લીધે થઈને ઇલેક્ટ્રોનની ઝડપ. તો હવે એની વાત કરીએ. વાહકને લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રના લીધે ઇલેક્ટ્રોનની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગ જેટલી હોય. એટલે v બરાબર 3 ગુણ્યા 10ની 8 ઘાત મીટર પર સેકન્ડ, બરાબર. તો ડ્રિફ્ટ ઝડપ છેદમાં વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ. તો ડ્રિફ્ટ ઝડપ કેટલી છે અભી હાલ શોધી 1.102 10ની -3 ઘાત અને વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપ 3 ગુણ્યા 10ની 8 ઘાત. ગણતરી મારીએ તો કેલ્ક્યુલેટર આપણું તો 1.102 ડિવાઇડેડ બાય 3 એટલે 0.367 10ની કેટલી ઘાત થશે તો કે -11. તો આ તમારો જવાબ, બરાબર છે. તો આ તમારો દાખલો પહેલો થયો, બરાબર છે. તો દાખલો એકદમ ઈઝી હતો, એવું કંઈ માથાકૂટ વાળું હતું નહીં. તમને ખાલી ઇક્વેશન ખબર હોય તો તમે બાકી બધું ગણતરી મારી શકો. ઓકે, તો આ પહેલો દાખલો હતો. જોઈ લઈએ આગળ દાખલા નંબર 3, કેમ કે દાખલા નંબર 2 છે એસક્યુ, એટલે વાંચી લો, બરાબર. હવે એસક્યુમાં ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જેટલો પ્રશ્ન પૂછ્યો છે ને એટલો જ જવાબ લખવાનો. હવે ઘણી વાર કેવું કીધું હોય કે સમજાવો, એવું ના કીધું હોય એસક્યુમાં, પણ છતાં પણ તમને સમજાવવાની આખી મેથડ આપી દીધી હોય તો એ જરૂરી નથી. તમને એસક્યુ કીધા હોય કેમ થાય આવું, તે એટલો જ જવાબ લખવાનો, બરાબર. જેના લીધે તમારું પેપર લેન્થી ના થઈ જાય. ઓકે, તો જોઈ લઈએ આગળ દાખલા નંબર 3. તો જોઈ લઈએ હવે આગળ દાખલા નંબર 3. તો જોઈ લે, રકમ તમે ધ્યાન આપી દેજો, બાકી બધું તો આપણે લડી લઈશું, બરાબર છે. તમારો સાથ ને સહકાર હશે તો તમારું રિઝલ્ટ લાવવા આપણે કંઈ બાકી નહીં રાખીએ. તો જોઈ લે દાખલા નંબર 3. અહીંયા થોડું આપણે સુધારી પણ દઈએ, મેં હમણાં જ કીધું અને હું જ ભૂલી ગયો. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય. હવે ખાવા પીવાનો તો શોખ આપણને હોય, ઘણાના ઘરે ઇલેક્ટ્રિક ટોસ્ટર બી હોય બ્રેડ શેકવા માટે, બરાબર છે. તો એમાં શું હોય ખબર, એમાં નિક્રોમનો તાર વપરાતો હોય. નિક્રોમ એ શું છે તો કે મિશ્ર ધાતુ છે. હવે મિશ્ર ધાતુ જ્યારે હોય ત્યારે એનો અવરોધ છે ને ખૂબ વધારે હોય, બરાબર છે.
હવે અવરોધ વધારે હોય ને એટલે શું થાય ખબર, જ્યારે એ જે તમે ઇલેક્ટ્રિક ટોસ્ટરની વાત કરો એમાં નિક્રોમ તારનું શું હોય, આવી રીતે એક ગૂંચળું હોય. આ ગૂંચળાનો અવરોધ છે ને ખૂબ વધારે હોય. જ્યારે તમે પ્રવાહ પસાર કરો તો અહીંયા અવરોધના લીધે થઈને વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય, ઉષ્મા ઉર્જામાં. એટલે આ કોઇલ શું થાય, ગરમ થાય. ગરમ થાય એટલે તમે જ્યારે બ્રેડ અંદર મૂક્યો તો બ્રેડ શું થાય, ગરમ થાય. તો આ તો ખાલી સમજ માટે હતું, બાકી દાખલો તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે. ત્યારે ઓરડાના તાપમાને, હવે ઓરડાનું તાપમાન તમારે અહીંયા રકમની અંદર કૌંસમાં કીધું છે 27 ડિગ્રી સેલ્સિયસ. તો ઓરડાના તાપમાને અવરોધ 75.3 ઓહ્મ જેટલો જોવા મળે. ત્યારે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે. ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ તાર માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય 1.70 10 - 40 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ છે. સમજાવું. ઓરડાના તાપમાને નિક્રોમ તાર છે એનો અવરોધ કેટલો છે? તો કે 75.3 ઓહ્મ. પછી એવું કીધું છે કે એ જ તારને જ્યારે તમે 230 વોલ્ટ આપો છો ત્યારે એ જ નિક્રોમ તારમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 2.68. તો તમારે નિક્રોમ તારનું તાપમાન શોધવાનું છે કે જ્યારે તમે 230 વોલ્ટનો સપ્લાય આપશો અને પ્રવાહ 2.68 એમ્પિયર વહેતો હશે ત્યારે તમારે નિક્રોમ તારનો અવરોધ શોધવાનો. તો સૌથી પહેલા રકમમાં જે વેલ્યુ આપેલી છે કઈ રીતે લખવાની? તો રકમમાં એવું કીધું છે કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ. તો એને કઈ રીતે લખવાનું? તો મેં તમને પહેલા શીખવાડેલું છે. R27 ઇઝ ઇક્વલ ટુ 75.3 ઓહ્મ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ કેટલો છે? 75.3 ઓહ્મ છે. બરાબર. તો હું આને R1 પણ કહી જ શકું. બરાબર, આને હું R1 કહી દઉં. પછી તમને વોલ્ટેજ આપેલા છે 230 વોલ્ટ. પછી તમને પ્રવાહ એ વખતે કેટલો પસાર થાય છે? તો કે 2.68 એમ્પિયર. તો તમારે જ્યારે 230 વોલ્ટનો સપ્લાય અને 2.68 એમ્પિયર પ્રવાહ હશે ત્યારે તાપમાન શોધવાનું છે. બરાબર છે. તો જોઈ લઈએ. હવે બીજી એક વેલ્યુ આપી છે આલ્ફાની. આલ્ફાની વેલ્યુ તમને કેટલી આપી છે? તો કે 1.70 10 - 4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આપી દીધી છે. બરાબર છે. તો ચલો દાખલો કઈ રીતે ગણવાનો છે. તો તમે ઇક્વેશન ભણી ગયા અવરોધ અને તાપમાન વચ્ચે સંબંધ દર્શાવતો. અવરોધ R થીટા ઇઝ ઇક્વલ ટુ R થીટા 0 કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ ઇક્વેશન તમે ભણી ગયા છો. એમાં આપણે અહીંયા શું કરીશું? થોડા ચેન્જીસ કરીશું. R થીટા છે ત્યાં હું કહી દઈશ R2, R થીટા 0 છે ત્યાં કહી દઈશ R1, બાકી બધું એઝ ઇટ ઇઝ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ચલો, મારી જોડે R1 છે 75.3, R2 નથી તો કશો વાંધો નહીં. તમારી જોડે V અને I છે એના ઉપરથી R2 મળી જશે. તો પરંતુ R2 ઇઝ ઇક્વલ ટુ V અપોન I. V ની વેલ્યુ છે 230, પ્રવાહની વેલ્યુ છે 2.68. તો તમને અહીંયા અવરોધ કેટલો મળશે? તો એની વાત કરીએ તો ગણતરી મારીએ તો અવરોધ મળશે તમને 85.8. બરાબર, R2 મળી ગયા આપણને. બસ હવે સમીકરણ આને નંબર આપી દઈએ 1. તો સમીકરણ 1 પરથી તો R2 ની વેલ્યુ 85.8, R1 ની વેલ્યુ 75.3, કૌંસની અંદર 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. હવે તમને રકમમાં થીટા આપેલો છે એટલે કે તાપમાન આપેલું છે 27 ડિગ્રી, તેને આપણે કહી દઈએ થીટા 0, 27 ડિગ્રી સેલ્સિયસ. કન્વર્ટ કરીએ કેલ્વિનમાં, પણ નહીં કરવાનું. કેમ? આલ્ફાની વેલ્યુ તમે સેલ્સિયસમાં રાખી છે તો પછી તાપમાન આ કેમાં શેમાં રાખવાનું? સેલ્સિયસમાં જ રાખવાનું. તો અહીંયા લખી નાખીએ સેલ્સિયસમાં 27 ડિગ્રી. હવે તમારે અહીંયા છે ને સંદર્ભ તાપમાન એક જ આપેલું છે તમને 27, એટલે એને જ સંદર્ભ તાપમાન તરીકે લઈ લેવાનું. 2 તાપમાન આપેલા હોય તો 2માંથી કોઈને પણ તમે સંદર્ભ તાપમાન તરીકે લઈ શકો, પણ જે તાપમાન
માં ગણતરી ઈઝી પડે એ તાપમાન સિલેક્ટ કરવાનું. 2 આપેલું હોય તો અહીંયા એક જ છે તાપમાન, એટલે આપણે સંદર્ભ તાપમાન 27 જ લઈ લીધું. 75.3 સામે જવા દઈએ તો 85.8 છેદમાં 75.3 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ 27. હવે આ બેનો ભાગાકાર કરીએ તો જોઈએ શું આવે છે. ભાગાકાર આવશે 1.139. +1 સામે લઈ જઈએ તો -1. આલ્ફાની વેલ્યુ છે આપણી જોડે 1.70 10⁻⁴ થીટા -27. હવે 1.139 માઇનસ 1 કરીએ તો 0.139. આ વેલ્યુ સામે લઈ જઈએ તો 1.70 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ થીટા -27. બેનો ભાગાકાર કરીએ તો આપણને મળશે 0.082 10⁻⁴ બરાબર. -27 પેલી બાજુ જશે તો +27 બરાબર થીટા. હવે 1 2 3 4 બરાબર. 1 2 3 1 2 3 4 એટલે 820.24 વત્તા 27 બરાબર 0 ની થીટા. તો થીટા બરાબર બેનો સરવાળો કરીએ તો કેટલા મળશે તો કે 847.24 ડિગ્રી સેલ્સિયસ. તો જ્યારે તમે વોલ્ટેજ 230 અને પ્રવાહ 2.68 પસાર કરશો ત્યારે નિક્રોમ તારનો તાપમાન આટલું હશે. ક્લિયર? તો હવે આના પછીનો જે દાખલા નંબર 4 છે આના જેવો જ છે, પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. ઓકે.